ચલો હવે બેંક સિલેક્ટ મેળવનો દાખલા નંબર 5. પ્રશ્ન નંબર કયો છે 5. 5મા નંબરના પ્રશ્નમાં દાખલામાં શું આપેલું છે જુઓ. નરેશનો રોકડ મેળ. નામ છે તારીખ 31 માર્ચ 2016 ના રોજ બેંક ખાતાની જમા બાકી 12,000 દર્શાવે છે. રોકડ મેળમાં બેંક ખાતાની કી બાકી છે જમા બાકી કેટલા રૂપિયા છે 12,000. આ શું થઈ ગયું રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. કેમ કે રોકડ મેળની તારીખ 31 માર્ચ 2016 ના રોજ કઈ બાકી છે જમા બાકી. રોકડ મેળની જમા બાકી એટલે શું કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. જે પાસબુક સાથે મળતી નથી. પાસબુક અને રોકડ મેળની સરખામણી કરતા નીચે મુજબની માહિતી મળી. એના પરથી નરેશનો બેંક સિલેક્ટ મેળ તૈયાર કરો. તો સૌથી પહેલા આપણે બેંક સિલેક્ટ મેળમાં જુઓ નરેશનો તારીખ 31 માર્ચ 2016 ના રોજનો બેંક સિલેક્ટ મેળ. સૌથી પહેલો આપણને જુઓ શરૂઆતમાં શું આપેલી છે રોકડ મેળ મુજબની કઈ બાકી આપેલી છે જમા બાકી. કઈ બાજુ બાકી અહીંયા આપણે લખીએ રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ BOD કઈ બાકી હોય જમા બાકી ઉધાર બાકી. દાખલામાં આપણને કહેલું જ છે કઈ બાકી છે જમા બાકી. તો જમાના કોલમમાં લખીશું આપણે કેટલા રૂપિયા એકડ બગડ 12,000 લખવામાં આવશે 12,000 રૂપિયા લખવામાં આવશે. ક્લિયર. ચલો હવે અહીંયા પાસબુક સાથે ન મળવાનું પહેલું કારણ શું છે કે 10,000 નો ચેક 28 માર્ચ 2016 ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો. પરંતુ આ ચેક બેંકે હજુ સુધી પાસબુકમાં નોંધેલ નથી. આપણે જ્યારે આ ચેક બેંકમાં ભર્યો એટલે આપણે રોકડ મેળની કઈ બાજુ લખેલું હશે બેંકમાં આપણે ભરીએ એટલે બેંક સિલેક્ટ શું થાય વધે. બેંક સિલેક્ટ વધે એટલે રોકડ મેળમાં કઈ બાજુ લખેલું હશે ઉધાર બાજુ. પરંતુ બેંકે હજુ સુધી એની નોંધ કરેલી તો એને શું કરવું પડશે હવે જમા કરવું પડશે. શું કરવું પડશે બેંકમાં ભરેલ પરંતુ બેંકે હજુ સુધી પાસબુકમાં નોંધેલ નથી. પહેલો બેંકમાં ભરેલ પરંતુ પાસબુકમાં નહીં નોંધેલ ચેક. ચાલો આપણે જ્યારે બેંકમાં ભર્યો એટલે શું કર્યું તો ઉધાર પણ બેંકે એન્ટ્રી કરી નથી હે ને. તો પાસબુક અને રોકડ મેળ મુજબની બેંક સિલેક્ટ સરખી કરવી હશે આ 10,000 શું કરવા પડશે આપણે શું કરવા પડશે જમા કરવા પડશે. ક્લિયર. ચાલો નેક્સ્ટ બીજા નંબરનો વ્યવહાર. તારીખ 30 માર્ચ 2016 ના રોજ બેંકે જમા કરેલ વ્યાજના 160 રોકડમાં નોંધાયા નથી. બેંકે એન્ટ્રી કરી દીધી આપણે કરવાની બાકી છે. બેંકે શું કર્યું છે તો આપણે શું કરવાનું હે ને બેંકે જમા કરેલ વ્યાજ. બીજા નંબરમાં બેંકે જમા કરેલ વ્યાજ રોકડ મેળમાં નોંધેલ નથી. કેટલા રૂપિયા 160 રૂપિયા. ક્લિયર પડેગી ખબર શ્લોક. ચલો નેક્સ્ટ આગળ જઈએ આપણે. એક ગ્રાહકે 10,000 બારોબાર બેંક ખાતામાં ભરેલ છે જેની માહિતી 31 માર્ચ 2016 સુધી આપણને હતી. 10,000 રૂપિયા બેંક કોઈ ગ્રાહકે આપણા ખાતે બારોબાર ભર્યા આપણા ખાતામાં એનો મતલબ પાસબુકમાં નોંધ થઈ ગઈ રોકડ મેળમાં થયેલી બેંકે એન્ટ્રી કરી દીધી રોકડ મેળમાં કરી. ઓકે તો બેંક બેલેન્સ આપણું વધે છે કે ઘટે છે વધે. બેંકે એન્ટ્રી કરી આપણે વધવી હોય તો કઈ બાજુ લખવું પડે ઉધાર બાજુ પણ આપણે લખ્યા 10,000 શું કરીશું આપણે હા ઉધાર કરવામાં આવશે. ગ્રાહકે બારોબાર બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. રોકડ મેળમાં એની નોંધ થયેલી નથી. ક્લિયર. ચલો એના પછી બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. ઓકે બેંકમાં અહીંયા પહેલો શું હતો જુઓ બેંકમાં ભરવામાં આવ્યો હતો પરંતુ શું કર્યું હતું પાસબુકમાં નોંધવામાં નતો આવ્યો તો આપણે શું કર્યું જમા કર્યું. અહીંયા બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં જ નથી નોંધ્યો તો એનો મતલબ રોકડ મેળમાં નથી નોંધ્યો મતલબ પાસબુકમાં એની નોંધ થઈ ગઈ હશે. પાસબુકમાં નોંધ
તો આ આપણે શું કરવાના? ઉધાર કરવાના કે જમા કરવાના? ઉધાર કરવાના. બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. ચોથા નંબરમાં બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. રોકડ મેળમાં નહીં નોંધેલા. રોકડ મેળમાં ઉધાર બાજુ લખાય. ઉધાર બાજુ લખવાના. ચલો એના પછી લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક કેટલા છે? 6000. એટલે નોંધ ક્યાં કરવાની રહી ગઈ છે? રોકડ મેળમાં. એટલે આપણે વેપારી નોંધ કરવાની બાકી છે. તો આ 6000 ની ચેક ખરેખર રોકડ મેળમાં કઈ બાજુ લખાય? જમા બાજુ. કઈ બાજુ લખાય? હે ને? તો લખેલ અને બેંકે ચૂકવેલ. લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. કેટલા રૂપિયા છે? 6000 રૂપિયા શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. વેપારીની નોંધ બાકી રહી ગઈ હોય ને તો વેપારી જે નોંધ કરતો એ જ કરવાની. જમા કરતો જમા કરવાનું, ઉધાર કરતો હોય તો. પણ વેપારીએ નોંધ કરી દીધી અને બેંકની બાકી હોય, વેપારીએ નોંધ કરી દીધી હોય ને બેંકની બાકી હોય, વેપારીએ ઉધાર કરી દીધા હોય તો જમા કરી દેવાના, જમા કરી દીધા હોય તો ઉધાર કરી દેવાના. ક્લિયર? ખબર પડી? ચલો એના પછી નેક્સ્ટ છઠ્ઠા નંબરનો શું છે? બેંકે વટાવેલી 3000 ની લેણી ઊંડી ન કરાય. લેણી ઊંડી ન કરાય એટલે બેંક બેલેન્સ ઘટે. લેણી ઊંડી ન કરાય એટલે બેંક બેલેન્સ શું થાય? અને બેંકે પાસબુકમાં નકરામણી સહિત 40 સહિતની રકમ પાસબુકમાં નોંધેલ છે જેની જાણ નરેશને નથી. નરેશને નથી એટલે વેપારીને એની જાણ નથી. વેપારીને જાણ નથી એનો મતલબ રોકડ મેળમાં નોંધ કરેલી નથી. તો આ રોકડ મેળમાં નોંધ કરવાથી બેંક બેલેન્સ વધશે કે ઘટશે? લેણી ઊંડી ન કરાઈ છે તો જ્યારે આપણે લેણી ઊંડી બેંકમાં વટાવી હશે ત્યારે ઉધાર કર્યું હશે. લેણી ઊંડી ન કરાય એટલે શું કરવું પડે? જમા કરવું પડે. 3000 રૂપિયા લેણી ઊંડીના, 40 રૂપિયા નકરામણી ખર્ચ. કુલ કેટલા જમા કરવાના? 3040 રૂપિયા. તો છઠ્ઠા નંબરમાં આપણે જમા કરી દઈએ કેટલા? 3040. લેણી ઊંડી નકરાયેલી, લેણી ઊંડી નકરાયેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. રોકડ મેળમાં નહીં નોંધેલ. ચલો એના પછી રોકડ મેળની આય બાજુનો સરવાળો ભૂલથી 2000 ઓછો કરવામાં આવ્યો. રોકડ મેળની આય બાજુ એટલે કઈ બાજુ કહેવાય? ઉધાર બાજુ. ઉધાર બાજુ આપણે 2000 રૂપિયા સરવાળો શું કર્યા છે? ઓછો ગણ્યો. 2000 કઈ બાજુ લખવાના આપણે? ઉધાર બાજુ લખી દો. સાતમો રોકડ મેળની આય બાજુનો સરવાળો કેવો ગણ્યો આપણે? ઓછો ગણ્યો. ક્લિયર? ચલો એના પછી લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક 1000. લખીને આપણે લખી દીધા, આપી મતલબ રોકડ મેળમાં એન્ટ્રી કરી દીધી, પણ ચૂકવણી માટે હજુ રજૂ થયેલા રોકડ મેળમાં નોંધ થઈ ગયેલી છે, પાસબુકમાં થઈ. તો આપણે જ્યારે લખ્યા હશે એટલે રોકડ મેળમાં કઈ બાજુ લખ્યું હશે? જમા બાજુ. પણ પાસબુકમાં એની એન્ટ્રી કરેલી તો આપણે પાછા શું કરી દેવાના? ઉધાર. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક કેટલા રૂપિયા? 1000 રૂપિયા. કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. જ્યારે આપણે લખ્યા હશે એટલે રોકડમાં કઈ બાજુ લખ્યા હશે? જમા બાજુ. પણ પાસબુકમાં એન્ટ્રી કરી નથી તો આપણે પાછા શું કરી દઈએ? ઉધાર કરી દઈએ. ચલો નેક્સ્ટ એના પછી શું આપેલું છે આપણને? ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં કરેલ થયેલ ચેક 1500. ભર્યા, બેંકમાં ભર્યા એટલે આપણે કઈ બાજુ લખ્યા હશે? રોકડ મેળમાં ઉધાર બાજુ. રોકડ મેળમાં ઉધાર બાજુ લખી દીધા. આપણે રોકડ મેળમાં કઈ બાજુ લખ્યા? પણ પાસબુકમાં એન્ટ્રી થઈ તો આપણે શું કરવા પડશે? પાછા જમા કરવા પડશે. કેટલા રૂપિયા? 1500 રૂપિયા. હે ને? ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક. ભરેલ પરંતુ બેંકમાં
જમા નહીં થયેલ છે. કેટલા રકમ છે? હા, જમા લખાવીશું આપણે કેટલા રૂપિયા? 1500 રૂપિયા. ચલો એના પછી છેલ્લે બેંકે 80 રૂપિયા બેંક કમિશનના ઉધાર્યા છે જેની રોકડ મેળમાં નોંધ નથી. બેંકે ઉધાર્યા હોય તો આપણે શું કરવા પડે? જમા કરવા પડે. કેટલા રૂપિયા? 80 રૂપિયા. બેંકે ઉધારેલ, શેના ઉધાર્યા બેંકે? કમિશન ના, હે ના? બેંકે ઉધારેલ કમિશન રોકડ મેળમાં નોંધેલ નથી. રોકડ મેળમાં નોંધેલ નથી. ચાલો, ક્લિયર? ખબર પડી ગઈ? આની અંદર કોઈને કઈ ડાઉટ? ચલો હવે તમને આપણે દરેક વ્યવહારોની નોંધ થઈ ગઈ છે. તો સૌથી પહેલા ચેક કરો કઈ બાજુનો સરવાળો વધારે થાય છે. જમા બાજુનો વધારે થાય છે. કેટલો થાય છે? 12,000, 10,000, 6,000, 3,000, 40, 1,580. કેટલો સરવાળો થાય? 32,000. ઓકે, 32,600 ચલો 32,620. 32,620. 32,620. ચલો 32,620 માંથી આ ઉધાર બાજુની બધી એન્ટ્રીઓ બાદ કરતો. 32,620 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રીઓ શું કરતો? 11,400. 11,460. ઓકે, જુઓ ક્યાંથી શરૂઆત કરી હતી આપણે? રોકડ મેળ મુજબનો. અહીંયા શું લખવાનો તો? પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ. કેમ બેંક ઓવરડ્રાફ્ટ? કેમ કે જમા બાજુનો સરવાળો વધારે થયો છે એટલા માટે. પાસબુક મુજબનો BO બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક સિલક કહેવાય. તો શું કહેવાશે એને? બેંક સિલક કહેવાશે. ક્લિયર? ખબર પડી આ દાખલામાં? કોઈ ડાઉટ? ચાલો એના પછીનો દાખલો 6થા નંબરનો. ગૌરાંગની પાસબુક પ્રમાણે કયા પ્રમાણે કીધું છે જુઓ અહીંયા. તારીખ 31 માર્ચ 2016 ના રોજ જમા બાકી કેટલી હતી? પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ કે બેંક સિલક? બોલો એડમ. પાસબુક મુજબની કઈ બાકી આપેલી છે? પાસબુક પ્રમાણેની 31 માર્ચ 2016 ના રોજની કઈ બાકી આપેલી છે? જમા બાકી. પાસબુક મુજબની જમા બાકીને શું કહેવાય? બેંક સિલક કહેવાય. શું કહેવાય? બેંક. એ રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક સાથે મળતી ન હતી. પાસબુક અને રોકડ મેળ સરખાવતા નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઈ. તેના પરથી ગૌરાંગનો બેંક સિલક મેળ તૈયાર કરો. તો અહીંયા આપણે બેંક સિલક મેળ લખેલ જુઓ. ગૌરાંગનો તારીખ 31 માર્ચ 2016 ના રોજનો બેંક સિલક મેળ. તો સૌથી પહેલા આપણને શરૂઆતમાં શું આપેલું છે? ગૌરાંગની પાસબુક પ્રમાણેની જમા બાકી આપેલી છે. શું આપેલી છે? પાસબુક પ્રમાણેની. અહીંયા લખીએ આપણે પાસબુક પ્રમાણેની જમા બાકી. કેટલા રૂપિયા આપેલી છે શરૂઆતમાં? 10,000. જમા બાકી આપેલી છે એટલે જમા બાજુ લખીશું 10,000. 10,000 રૂપિયા. ક્લિયર? ઓકે, ચલો વન બાય વન એન્ટ્રી જોઈએ. 7,000 નો ચેક લખેલો, રોકડ મેળમાં નોંધેલો, પરંતુ લેણદારને આપવાનો રહી ગયો એટલે બેંકે એની નોંધ કરી હશે. આપણે નોંધ કરી દીધી, બેંકે કરી. તો આપણે કઈ બાજુ નોંધ કરી હશે? 7,000 નો ચેક લખેલો છે એટલે જમા બાજુ. કઈ બાજુ લખી હશે? તો આપણે જમા કર્યું, બેંકે એન્ટ્રી કરી નથી, તો આપણે શું કરી દઈએ? ઉધાર. કેટલા રૂપિયા? 7,000 રૂપિયા. તો અહીંયા પહેલી એન્ટ્રીમાં આપણે ઉધાર બાજુ કેટલા લખીશું? લખેલ પરંતુ લેણદારોને આપવાનો રહી ગયેલ. લેણદારોને જ આપણે આપ્યો નથી. ક્લિયર? ઓકે, બીજા નંબરનો વ્યવહાર. 12,000 નો ચેક 29 માર્ચ 2016 ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો. જે બેંકે 1/4/2016 ના રોજ જમા આપ્યો છે. આપણે કઈ તારીખની ચેક કરીએ છીએ? 31 માર્ચ.
31 માર્ચ પહેલા આપણે બેંકમાં ભર્યો હતો અને બેંકે 31 માર્ચ પછી એન્ટ્રી કરી છે. એનો મતલબ 31 માર્ચ સુધી બેંકે જમા આપેલો. બેંકમાં આપણે ભર્યો એટલે આપણે કઈ બાજુ લખ્યું હશે? ઉધાર બાજુ. પણ બેંકે 31 માર્ચ સુધી એન્ટ્રી કરી નથી એટલે આપણે શું કરીશું? જમા કરીશું. કેટલા રૂપિયા છે? 12,000 રૂપિયા. તો 12,000 જમા લખી દઈએ. બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. કેટલા રૂપિયા? એકડ બગડ 12,000. ચલો એના પછી 6,000 રૂપિયા બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા જેની જાણ ગૌરાંગને 1/4/2016 ના રોજ થઈ. મતલબ 31 માર્ચ સુધી ગૌરાંગને ખબર નથી, વેપારીને ખબર નથી, એટલે મતલબ આપણને ખબર નથી. તો 6,000 રૂપિયા બેંકે આપણા વતી ચૂકવ્યા એટલે આપણું બેંક સિલક વધે કે ઘટે? ઘટે. બેંકે ઘટાડી દીધું, આપણે ઘટાડ્યું, તો આપણે કઈ બાજુ લખવું પડે એટલે ઘટે? જમા બાજુ. કેટલા રૂપિયા? 6,000 રૂપિયા. ત્રીજા નંબરમાં આપણે જમા કેટલા કરીશું? 6,000 રૂપિયા. બેંકે વીમા પ્રીમિયમના ચૂકવેલ જેની જાણ શું નામ છે? ગૌરાંગને નથી. ચલો ક્લિયર? ઓકે. ચોથા નંબર, એક ગ્રાહકે 5,000 રૂપિયા બેંકમાં બારોબાર ભરાવી દીધા જે અંગે રોકડ મેળમાં નોંધ કરવામાં આવી. તો કઈ બાજુ લખવાનું? ઉધાર કે જમા? ઉધાર બાજુ. ગ્રાહકે બેંકમાં આપણા ખાતામાં ભરાયા એટલે આપણું બેંક સિલક વધી ગયું. આપણું બેંક સિલક વધ્યું, બેંકે એન્ટ્રી કરી પાસબુકમાં, રોકડ મેળમાં એન્ટ્રી કરવાની રહી ગઈ. તો રોકડમાં કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. ગ્રાહકે બારોબાર બેંકમાં ભરાવે પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. રોકડ મેળમાં એની નોંધ થયેલી નથી. ચલો પાંચમા નંબરમાં, બેંકે વ્યાજમાં 200 પાસબુકમાં જમા કરેલ છે જેની નોંધ રોકડ મેળમાં કરેલ. બેંકે જમા કર્યા, આપણે શું કરવાના? કેટલા રૂપિયા? કેટલા રૂપિયા છે? બેંકે જમા કરેલ વ્યાજ, બેંકે જમા કરેલ વ્યાજ રોકડ મેળમાં નથી. બરોબર ને? ક્લિયર? ચલો એના પછી 6,700 નો ચેક બેંકમાં ભર્યો હતો, નકરાયો. નકરાયો એટલે બેંક સિલક શું થઈ જાય? ઘટી જાય. બેંક સિલક શું થાય? તેની માહિતી 1/4/2016 ના રોજ મળી હતી. આપણે કઈ તારીખે કરી છે? 31 માર્ચ ના રોજ. 31 માર્ચ ની આપણને ખબર નથી, હે ને? બેંકમાં ભરેલો ચેક શું થયો? નકરાયો. કેટલા રૂપિયા? 6,000 ને. ઓકે, એનાથી બેંક સિલક ઘટે. બેંક સિલક ઘટે એટલે કઈ બાજુ લખીશું? 6,700 જમા બાજુ લખવામાં આવશે. બેંકમાં ભરેલ ચેક નકરાયો જેની નોંધ રોકડમાં થયેલી નથી. ચલો એના પછી સાતમા નંબરમાં 18,000 ના ચેક લખેલ પરંતુ તેમાંથી ફક્ત 6,000 ના ચેક 31 માર્ચ 2016 સુધી ચૂકવણી માટે રજૂ થયા છે. 18,000 માંથી કેટલાની એન્ટ્રી થઈ છે? 31 માર્ચ સુધી 6,000 ની એન્ટ્રી થઈ છે. 12,000 ની એન્ટ્રી થઈ તો આપણે 12,000 ની એન્ટ્રી કરવાની. કેવા છે ચેક? લખેલા છે. લખેલા એટલે આપણે રોકડમાં શું કર્યું હશે? જમા કર્યું હશે. પણ બેંકે હજુ એને રજૂ કર્યા નથી તો આપણે 12,000 શું કરવા પડશે? ઉધાર કરવા પડશે. 12,000 રૂપિયા શું કરવા પડશે? લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. સાતમો, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક.
ચલો 8મા નંબરમાં 32,000 ના ચેક બેંકમાં ભરેલા, જેમાંથી 7,000 ના ચેક 31 માર્ચ 2016 સુધી જમા થયા છે. તો 32,000 માંથી 7,000 જમા થયા તો કેટલા નથી થયા? 25,000 ના. કેટલાના નથી થયા? 25,000 ના. બેંકમાં આપણે ભર્યા, આપણે રોકડમાં કઈ બાજુ લખ્યું હશે? ઉધાર બાજુ. કઈ બાજુ લખ્યું હશે? પણ બેંકે એની એન્ટ્રી કરી નથી, તો એટલે આપણે શું કરીશું? 25,000 જમા કરીશું. બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક, બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. ચલો 9મા નંબરમાં 18,000 નો એક ચેક બેંકમાં ભરેલો, તેની નોંધ રોકડ મેળમાં કરવાની રહી ગઈ. રોકડ મેળમાં કરવાની રહી ગઈ એનો મતલબ પાસબુકમાં થઈ ગઈ હશે. બેંકે નોંધ કરી દીધી, રોકડ મેળમાં કરવાની રહી ગઈ. તો 1800 રૂપિયાનો ચેક આપણે જ્યારે બેંકમાં ભરીએ તો એની એન્ટ્રી આપણે રોકડ મેળમાં કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. કઈ બાજુ લખાય? તો રોકડ મેળમાં એન્ટ્રી કરવાની રહી ગઈ છે તો 1800 રૂપિયા આપણે ઉધાર કરીશું. બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ, બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. ચલો એના પછી છેલ્લે બેંકે પાસબુકમાં બેંક ચાર્જીસના 20 રૂપિયા ઉધાર્યા છે. બેંકે ઉધાર્યા હોય તો આપણે શું કરવાના? જમા. જેની નોંધ રોકડમાં થયેલી નથી. કેટલા રૂપિયા? 20 રૂપિયા. બેંકે ઉધારેલ બેંક ચાર્જીસ 10મા નંબરમાં. બેંકે ઉધારેલ બેંક ચાર્જીસ. ચલો ક્લિયર? કોઈ ડાઉટ આની અંદર? હવે જુઓ કઈ બાજુનો સરવાળો તમને વધારે દેખાય છે? જમા બાજુ. તો જમા બાજુ કેટલો સરવાળો થઈ રહ્યો છે? 59,720, 59,720, એમાંથી ઉધાર બાજુની બધી એન્ટ્રીઓ બાદ કરો. કેટલા? 33,720. ઓકે ઓકે. અહીંયા શરૂઆત ક્યાંથી કરી હતી આપણે? પાસબુક. તો અહીંયા શું લખવામાં આવશે? રોકડ મેળ મુજબનો શું લખાશે? બેંક ઓવરડ્રાફ્ટ લખો કે બેંક સિલક લખો? બેંક સિલક. કેમ બેંક સિલક? બોલો. હા, કેમ કે અહીંયા જુઓ આપણે જમા બાજુથી શરૂઆત કરી હતી અને પાસબુકની જમા બાકી હતી. અહીંયા બી પાસબુકની કઈ બાકી કહેવાય? જમા બાકી જ કહેવાય. કઈ બાકી કહેવાય? ને પાસબુક મુજબની જમા બાકી એટલે શું કહેવાય? બેંક સિલક મેળ કહેવાય. કમ્પ્લીટ ખબર પડી? કોઈ ડાઉટ? આના જેવા બે દાખલા તમને કહી દઉં. લાસ્ટ ગઈકાલે આપણે કયા કયા હોમવર્ક આપેલા હતા? ઉદાહરણ નંબર, તો આજે લખો ઉદાહરણ નંબર 1 તો 3. ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 6. ઉદાહરણ 3 અને ચોથો પાંચમો કરવાની જરૂર નથી. કેમ કે પહેલો બીજો કર્યો ને, તો પહેલો બીજો આપણે ઉધાર જમાના નિયમ પ્રમાણે જ કરવાનો હતો. એટલે ચોથો પાંચમો પહેલો બીજાને ઉધાર જમાના નિયમ પ્રમાણે કરેલો છે.